ગુડ મોર્નિંગ. હું રમેશ તારોત. અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ, જેની અંદર અમે રોજે રોજ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી એક અધ્યાયનું વાંચન કરી અને પ્રસારિત કરીએ છીએ. આ અમારી આ ગુજરાતી ચેનલમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારા કાર્યને વધુ ઉત્સાહિત કરવા માટે તમારા સાથ સહકારની અપેક્ષાએ અમે આપને વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો, કે જેથી આ જીવંત અને પવિત્ર વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા પિતા બાપના નામમાં જીતાય. તો ચલો આજના વચનોમાં જઈશું. અને આજના વચનો આપણે જે વાંચવાના છીએ તે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 76મો અધ્યાય 76 અધ્યાય આપણે વાંચવા જઈ રહ્યા છીએ. એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે યહો બાપ, તમારો આભાર માને છે પ્રભુ કે તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. અને બાપ, તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી છે. અત્યારે તમારા વચનો તરફ જઈ રહ્યા છે. આ સર્વ માટે મેં તમારો પુષ્કળ આભાર માને છે. તમારા વચનો વાંચવામાં, સમજવામાં પ્રભુ અમારી અને તમારા બાળકોની તમે મદદ કરજો. અમારા પાપોની ક્ષમા કરજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળોને શીખા કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 76મો અધ્યાય. વિજયવંત ઈશ્વર. યહૂદીમાં ઈશ્વર પ્રગટ થયેલા છે. ઇઝરાયેલમાં તેમનું નામ મોટું છે. વળી સાલેમમાં તેમનો મંડપ છે અને સિયોનમાં તેમનું નિવાસસ્થાન છે. ત્યાં તેમણે ધનુષ્યના ચળકતા બાણોને ભાંગી નાખ્યા. ઢાલ, તરવાર તથા યુદ્ધ સામગ્રી તેમણે ભાંગી નાખ્યા. શીલા. સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો. જેઓ સુરવીર છે તેઓ લૂંટાયેલા છે. તેઓ નિદ્રાવશ થયા છે અને પરાક્રમના કોઈના હાથથી કંઈ પણ થઈ શક્યું નથી. હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ તથા ઘોડો બંને ભર નિદ્રામાં પડેલા છે. તમે એકલા તમે જ ભયાવહ છો. તમને રોષ ચડે ત્યારે તમારી દ્રષ્ટિ આગળ કોણ ટકી શકે? તમે આકાશમાંથી તમારો નિર્ણય સંભળાવી દીધો છે. ઇન્સાફ કરવાને, પૃથ્વીના સર્વ રંકોને તારવાને ઈશ્વર ઉઠ્યા. ત્યારે પૃથ્વી ભયભીત થઈને છાની રહી. સેલા. નિશ્ચય માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો. તમારા ઈશ્વર યહોવાની માનતા લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો. તે સરદારોનું અભિમાન ઉતારશે. પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે. પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન ને પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે આ સમય, આ ઘડી, આ તક તમે અમોને પૂરી પાડી કે અમે તમારા જીવન પવિત્ર વચનો અમારી માતૃભાષામાં વાંચી શકીએ છીએ. આભાર પિતાજી આ વચનોને માટે. આ વચનોને આશીર્વાદિત કરો અને આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ બાપ. જે ભાઈ બહેનો આ વચનો વાંચે છે, સાંભળે છે, તેવા તમામની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો. અને હજુ સુધી જો તમારા વચનો સાંભળ્યા નથી, વાંચ્યા નથી, જાણ્યા નથી, તેવા લોકોની પર તમે તમારી કૃપા દ્રષ્ટિ ફેરવો કે તેઓ તમારી ગમ ફરે અને તમારા વચનો સાંભળે, તમારા વચનો વાંચીએ અને તમારા બાળકો બને બાપ. વિશેષ પિતા બાપ, અમે પ્રાર્થના અને વિનંતી કરીએ કે અમે જાણીએ છીએ, નથી જાણતા તેવા કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય, ઘાયલ હોય, હોસ્પિટલમાં હોય કે ઘરે હોય, કોઈ પણ એવી મોટી બીમારીની અંદર પીડાતા હોય પિતા બાપ, અમે જાણતા નથી, પણ પૃથ્વી પર જાત જાતના અને ભાત ભાતના વાયરસો છે, જાત જાતની અને ભાત ભાતની બીમારીઓ છે. ઘણાઓ ડાયાબિટીસથી પીડાય છે, ઘણાઓ કેન્સરથી પીડાય છે, ઘણાઓને બીજા અન્ય રોગો છે,
ત્યારે પિતા બાપ અમે પ્રાર્થનાને વિનંતી કરીએ કે તમે તમારો ઘાયલ તંદુરસ્ત હાથ એનો સ્પર્શ કરો અને આવા તમામ લોકોની ઉપર તમારા હાથના સ્પર્શ વડે તમે તેઓને સંપૂર્ણ સાજાપણું આપો બાપ, કેમ કે તમે સાજા કરનારના દેવ છો. અને તમે કહ્યું છે કે તમે માગો તો તમને મળશે, અને પ્રાર્થના તથા વિશ્વાસ સહિત તમે જે માગણી કરશો એ તમને મળી છે એવો જ્યારે તમે વિશ્વાસ કરશો ત્યારે એ તમને મળશે જ. ત્યારે પિતા બાપ અમે આ પ્રાર્થના કરીએ છીએ, આ વિનંતી કરીએ છીએ, અને અમારો આ વિશ્વાસ છે કે તમે અમારી પ્રાર્થના સાંભળી છે અને આવા સગળા લોકોને તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સંપૂર્ણ સાજાપણું આપ્યું છે. આભાર માનીએ છીએ પિતા બાપ. ઘણા કુટુંબોની અંદર પિતા બાપ ક્લેશ કંકાસ હોય છે, કેમ કે તેઓની પાસે જીવન જીવવાને માટે કામ નોકરી ધંધા નથી હોતા. ત્યારે પિતા બાપ અમે પ્રાર્થના કરીને વિનંતી કરીએ કે આવા લોકોને તમારી મદદ કરો, તેઓની સહાય કરો અને તેઓ નોકરી ધંધા રોજગાર પ્રાપ્ત કરે અને તમારી શાંતિ આવા કુટુંબમાં પ્રસરે એવી કૃપા તમે થવા દો બાપ. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગતા પિતા બાપ અમે અમારી આ રજો વિનંતી તમારી સમક્ષ લાવીએ છીએ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. પ્રભુ પિતા, તમારો આવો ખૂબ જ નજીક છે અને તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હર હંમેશ તૈયાર રહીએ. તેને માટે તમે અમને તૈયાર કરો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર અમારા મસીહ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન.